गुड मॉर्निंग स्टूडेंट्स. हाय, हाउ आर यू? केम छो? दरेक विद्यार्थी मजामां छो ने? आई होप के दरेक विद्यार्थी आगळना विडियो लेक्चर्सनो व्यवस्थित अभ्यास करेलो हशे. सॉलिड अवस्थाने लईने जेटली पण डिफिकल्टी होय, डिफिकल्टी थवी ज जोईए. एटલું સરળતાથી સમજે એટલું ચેપ્ટર નથી, પણ જે કોઈ ડિફિકલ્ટી હોય તરત જ મારો સંપર્ક સાધી અને સોલ્વ આઉટ કરવાની વિનંતી છે. ક્લિયર? આગળના વિડીયો લેક્ચર્સમાં આપણે આગળ જે અભ્યાસ કર્યો હતો એને રિલેટેડ એમસીક્યુ તમને મેં સોલ્વ આઉટ કરાવ્યા હતા કે સમચતુષ્ફલકીય છિદ્ર, અષ્ટફલકીય છિદ્ર, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને કેવી રીતે અણુસૂત્ર બને છે એની પ્રેક્ટિસ કરી છે. તમારે સેલ્ફ પ્રેક્ટિસ માટે ટેક્સ્ટબુકમાં એનસીઆરટી લખાણ સંબંધિત પ્રશ્નમાં 2 એક્ઝામ્પલ આપેલા છે. તમારી જાતે પ્રયત્ન કરજો. ન આવડે ત્યાં હું બેઠો છું, ત્યાં મારો સંપર્ક આવો. ઓકે, પણ સેલ્ફ પ્રેક્ટિસ એની કરવી ખૂબ જરૂરી છે. ક્લિયર છે? આજનો વિડીયો લેક્ચર જે છે આગળના કરતાં પણ એટલો અગત્યનો છે, કારણ કે હવે પછીની જે વસ્તુ છે એમાં સૂત્ર આવશે ને એને રિલેટેડ ઘણા બધા ન્યુમેરિકલ્સ છે એ પૂછાય છે ને પૂછાશે જ. ઓકે, તો પ્રશ્ન એ થાય સાહેબ એવો બધો અગત્યનો ટોપિક કયો છે? તો ટોપિક શું છે આપણો અહીંયા? સંકુલન ક્ષમતા. તો ટાઇટલ આપણે આપશું સંકુલન ક્ષમતા, જેને ઇંગ્લિશમાં કહેવાય છે પેકિંગ ફ્રેક્શન. પેકિંગ ફ્રેક્શન. તો આપણે આગળના વિડીયો લેક્ચરમાં આગળના ટોપિકમાં અભ્યાસ કર્યો એ પ્રમાણે કે જ્યારે તમે એકમ કોષમાં પરમાણુની ગોઠવણી કરો છો, કોઈ પણ હિસાબે તમે ગોઠવણી કરો તો એમાં થોડી ઘણી જગ્યા તો રહી જ જાય છે. છિદ્ર અથવા તો અવકાશ ઉત્પન્ન થાય છે ગમે તેમ તમે ગોઠવો. અષ્ટફલકીય છિદ્ર, ચતુષ્ફલકીય છિદ્ર જોઈએ એટલે તમે એવું તો પોસિબલ નથી થતું કે બધો જ સ્પેસ તમે રોકી શકો. નથી થતું ને? કોઈક ને કોઈક જગ્યાએ અવકાશ છે ઉત્પન્ન થાય છે. હવે એ કેટલો અવકાશ ઉત્પન્ન થાય છે અથવા તો કેટલી જગ્યા રોકાય છે એ દર્શાવવા માટે છે પેકિંગ ફ્રેક્શન, સંકુલન ક્ષમતા અથવા તો પેકિંગ ક્ષમતા શબ્દનો ઉપયોગ થાય. બરાબર? કોને કહેવાય, વ્યાખ્યાયિત કેવી રીતે કરવી એને આપણે લખવું હોય તો લખી શકાય. તમારે તમારી નોટબુકમાં નોંધી દેવું. કોને કહેવાય? તો કે ભાઈ પરમાણુ દ્વારા એકમ કોષના કુલ કદમાંથી રોકાયેલા કદને તેની સંકુલન ક્ષમતા અથવા પેકિંગ ક્ષમતા કહેવાય છે. તેથી પેકિંગ ક્ષમતા નક્કી કરવા માટેનું સૂત્ર પેકિંગ ક્ષમતા અથવા સંકુલન ક્ષમતા, જેને પીએફ પેકિંગ ફ્રેક્શન કેવી રીતે નક્કી કરવું? તો કે ભાઈ કેટલો ટકા ભાગ એ કુલ કદમાંથી રોકાય છે ખબર કેવી રીતે પડે? તો કે ભાઈ પરમાણુ દ્વારા રોકાયેલું કદ, એકમ કોષમાં પરમાણુ દ્વારા રોકાયેલું કદ છેદમાં એકમ કોષનું કુલ કદ એને ગુણ્યા 100 કરીએ એટલે આપણને કોઈ પણ સ્ફટિક માટે એની પેકિંગ ક્ષમતા, પેકિંગ ફ્રેક્શન પ્રાપ્ત થશે. અવકાશના કુલ કદમાંથી પરમાણુ કેટલું કદ રોકે છે એ સમજવા માટે પેકિંગ ફ્રેક્શન છે અગત્યનું છે. આપણે 3 પ્રકારની રચના, સાદો ઘન, બીસીસી અને સીસીપી અથવા તો એચસીપી રચના માટે પેકિંગ ક્ષમતાનો અભ્યાસ કરવાનો છે, જે બહુ અગત્યનો છે. શરૂ કરીએ અભ્યાસ. બરાબર છે? ચલો ફટાફટ સ્ક્રીન પર જે દેખાય છે ડાયાગ્રામને સૂત્ર અને વ્યાખ્યા એ તમારી નોટબુકમાં નોંધી લ્યો. એટલે શરૂ કરીએ છીએ આપણે ખૂબ જ અગત્યનો પ્રશ્ન એવો, સાદા ઘન માટે પેકિંગ ક્ષમતા સમજાવો. ચાલો, શું લખશું આપણે? સાદા ઘન માટે ટાઇટલ આપશું આપણે સાદા ઘન માટે સાદા ઘન માટે પેકિંગ ક્ષમતા
સમજાવો બરાબર. હવે સાદા ઘન માટે પેકિંગ ક્ષમતા ત્યારે તમે સમજી શકો કે સાદા ઘનની રચના કેવી રીતે થાય છે તમને ખબર હોવી જોઈએ. તો આગળના શરૂઆતના વિડીયો લેક્ચરમાં આપણે એક પરિમાણીય સ્તર, એના ઉપર દ્વિપરિમાણીય એટલે ચોરસ ક્લોઝ પેકિંગ રચના તૈયાર થઈ હતી. એના પર એ પ્રકારની થપ્પીનું જ્યારે પુનરાવર્તન થાય ત્યારે કોઈ પણ 4 પરમાણુ આગળના સ્તરના ને 4 પરમાણુ પાછળના સ્તરના. અહીંયા આપણી મર્યાદા છે એટલે આપણે અહીંયા 2 ડાયમેન્શનલી જ્યારે દર્શાવીએ ત્યારે આ 4 પરમાણુ એક જ સ્તરના પરમાણુ લઈએ. પરમાણુ વ્યવસ્થિત હોવા જોઈએ, મારી જેમ હોવા જોઈએ નહીં. બરાબર. આપણે અહીંયા એકબીજાને સ્પર્શ કરે છે એ દર્શે. આ 4 પરમાણુના કેન્દ્રનો તમે જ્યારે વિચાર કરો, આ 1 2 3 4, આવા 4 પરમાણુ એક્ઝેક્ટલી ક્યાં હશે? એની પાછળ હશે ને. અને એ 4 એટલે ટોટલ 8 પરમાણુને તમે જ્યારે જોડો ત્યારે એક સમઘનની રચના થાય છે. ડાયાગ્રામમાં તમને દેખાય છે, ખ્યાલ આવે છે? જો આ ડાયાગ્રામ સમજાય તો હવે પછીની બધી વસ્તુ છે તમે સમજાશે. ક્લિયર છે? ધારો કે સાદા ઘનની રચનામાં ભાગ લેતા પરમાણુની ત્રિજ્યા એ r છે, સ્મોલ r છે. પરમાણુની ત્રિજ્યા ધારો કે તમને કેટલી આપી છે? સ્મોલ r. એટલે આ ત્રિજ્યા કેન્દ્રથી આ અંતર r, કેન્દ્રથી આ અંતર. એવી રીતે શું છે? કેન્દ્રથી આ અંતર કેટલું હશે? r, કેન્દ્રથી આ અંતર. એકમ કોષમાં ભાગ લેતા દરેક પરમાણુની ત્રિજ્યા કેટલી છે? r જેટલી છે. એકમ કોષના ધારની લંબાઈ, એકમ કોષના ધારની લંબાઈ એ છે. ધારો કે એકમ કોષના ધાર જે છે, એકમ કોષની ધારા આ બિંદુથી શરૂ કરો અને આ બિંદુ સુધી જાઓ, એ આપી છે. એકમ કોષના ધારની લંબાઈ કેટલી છે એ તો આપણે લખી શકીએ ખરી. તેથી આકૃતિ પરથી a = 2r થાય. જો હવે દરેક જગ્યાએ આપણે આ મેઇન વસ્તુ ગોતવાની રહેશે કે એકમ કોષના ધારની લંબાઈ અને પરમાણુની ત્રિજ્યા વચ્ચેનો સંબંધ. એકમ કોષના ધારની લંબાઈ અને પરમાણુની ત્રિજ્યા વચ્ચેનો સંબંધ સાદા ઘન માટે કેટલો થવાનો છે? a = 2r. જો બધી જગ્યાએ બીસીસી માટે આ થાય એવું જરૂરી નથી, કારણ કે બીસીસીમાં અહીંયા સ્પેસ ગેપ રહેશે. એચસીપી સીસીપી એમાં જરૂરી નથી કે આ બંને પરમાણુ ખૂણા પરના સ્પર્શ થશે. સાદા ઘનની રચનામાં જ માત્ર સ્પર્શ થાય છે. માટે આપણે સાદા ઘન માટે એવું લખી શકીએ કે a = 2r. ક્લિયર છે? હવે આપણે શું કરવાનું છે? મારે પેકિંગ ક્ષમતા શોધવી હોય 3 સ્ટેપમાં આપણે કામ કરવાનું છે. પહેલું સ્ટેપ શું થશે? તો કે પહેલું સ્ટેપ છે એ એકમ કોષની ધારની લંબાઈ અને પરમાણુની ત્રિજ્યા વચ્ચેનો સંબંધ તારવવો. બીજું સ્ટેપ શું થશે? તો કે દરેક પરમાણુનું કદ જોવું. ત્રીજું સ્ટેપ શું થશે? એકમ કોષનું કદ કેટલું. આ 3 સ્ટેપમાં કામ થશે. કારણ કે પેકિંગ ક્ષમતા શોધવી તો સૂત્ર શું છે? પરમાણુ દ્વારા રોકાયેલું કદ છેદમાં એકમ કોષનું કુલ કદ ગુણ્યા 100. ઓકે, ચાલો તો હવે વાત કરીએ આપણે પહેલાં પરમાણુ દ્વારા રોકાયેલું કદ. તો તમને ખબર હોવી જોઈએ કે સાદા ઘનની રચનામાં પ્રતિ એકમ કોષ દીઠ એક પરમાણુ ભાગ લે છે. આગળના વિડીયો લેક્ચરમાં ઘણું ફાડીને શીખવાડ્યું છે. સાદા ઘનની રચનામાં પ્રતિ એકમ કોષ દીઠ કેટલા પરમાણુ હોય? તો કે સર પ્રતિ એકમ કોષ દીઠ એક જ પરમાણુ હોય. એક પરમાણુના 8 ટુકડા કરીને દરેક ખૂણે મૂકી દો એટલે સાદો ઘન બની ગયો. એટલે અહીંયા વાત કરીએ પ્રમાણે કે અહીંયા તમે જોઈ શકો છો આનો ખાલી એટલો ભાગ જ તમારા આ એકમ કોષ માટે છે.
આટલું. આખો પરમાણુ છે પણ આના માટે કે આ એકમ કોષ માટે કેટલો કામનો છે? એવી રીતે આ પરમાણુ છે એનો કેટલો ભાગ ખાલી કામનો છે આ એકમ કોષ માટે? તો કેટલો છે? મારે કંઈ બીજા ભાગને કંઈક આપણે ધૂળ ચાટવા રાખવાની જરૂર છે ને? આ તો બાકી કામનો, આ બીજા એકમ કોષમાં હશે ને? તો પ્રતિ એકમ કોષ દીઠ આ 1/8 ભાગ અહીંયા આવે છે, એટલે ટોટલ 8 પરમાણુ થાય. 8 ગુણ્યા 1/8 એટલે 1 પરમાણુ થાય. તો આપણને ખબર છે પરમાણુને આપણે ગોળાકાર કલ્પના કરીએ છીએ, તેથી પરમાણુનું કદ એ 4/3 πr³ થાય. બરાબર, એક જ પરમાણુ છે એટલે એક પરમાણુનું કદ હંમેશા કેટલું થવાનું? 4/3 πr³ જેટલું થવાનું, ગોળાકાર હોય એટલા માટે. ક્લિયર? હવે વાત કરીએ એકમ કોષનું કદ. એકમ કોષનું કુલ કદ બરાબર L × B × H. LBH લંબાઈ ગુણા પહોળાઈ ગુણા ઊંચાઈ થાય ને? લંબાઈ ગુણા પહોળાઈ ગુણા ઊંચાઈ, LBH. તો આ શું થવાનું છે તમારે? જો આ લંબાઈ ધારો કે લઈએ, આ ઊંચાઈ, આ પહોળાઈ, LBH. તો ત્રણેય પાર્ટ કેટલો થવાનો? આ A, આ પણ A અને આ પણ A. ધારની લંબાઈ એ જેટલી થવાની. તો શું લખી શકાય? A × A × A બરાબર શું થવાનું છે? A³ A × A × A બરાબર શું લખી શકાય? A³ લખી શકાય ને? તેથી પેકિંગ ક્ષમતા બરાબર પરમાણુ દ્વારા રોકાયેલું કદ છેદમાં એકમ કોષનું કુલ કદ, એકમ કોષનું કુલ કદ મલ્ટીપ્લાય વિથ 100. બરાબર છે. ચાલો, પરમાણુ દ્વારા રોકાયેલું કદ કેટલું છે? તો કે 4/3 πr³. એકમ કોષનું કુલ કદ કેટલું છે? A³ × 100. બરાબર, પણ A = શું થાય? 2r. તો શું લખાય? 4/3 πr³ upon 2r³ × 100 = 4/3 πr³. બેનો ઘન કેટલો થાય? 8. r³ r × 100. r³ કેન્સલ, 4 દૂને 8, 3 નીચે આવશે એટલે શું લખાશે? π/6 × 100. π/6 × 100 સાદુરૂપ આપો એટલે તમને તમારો જવાબ પ્રાપ્ત થશે. ક્લિયર છે? કેટલા ટકા પ્રાપ્ત થાય છે? બરાબર, એ તમારે જોવાનું. ટકામાં આવશે, કારણ કે ગુણ્યા 100 કર્યા છે ને આપણે, તો એ ટકામાં જવાબ તમારો આવશે. π/6 × 100. બરાબર, પાઈની વેલ્યુ કેટલી લેશું આપણે? 3.14. 3.14 ગુણ્યા 100 એટલે 314. 314/6 કરવાનું છે. ઓકે, એટલે લગભગ જવાબ તમારો 54% આસપાસ આવશે. જે આવે કેલ્ક્યુલેટ કરો. તો એનો અર્થ શું થયો કહેવાય? તો કે પરમાણુ જે છે એ પરમાણુ દ્વારા કુલ કદમાંથી, એકમ કોષના કુલ કદમાંથી 54% જેટલો પાર્ટ ત્યાં રોકેલો છે. ઓકે, તો ખાલી કેટલો હશે? જગ્યા કેટલી રહી હશે? તો કે 100માંથી બાદ કરો કેટલી. ખ્યાલ આવ્યો દરેકને? તો આ ખૂબ અગત્યની વસ્તુ જે છે એ સાદા ઘન માટે છે. દરેકનું પેકિંગ ક્ષમતા શોધવા માટે આપણે આ જ ફોર્મેટમાં આગળ વધશું. કયું ફોર્મેટ? તો કે પહેલું સ્ટેપ શું કરવાનું છે મારે? એકમ કોષની ધારની લંબાઈ ને પરમાણુની ત્રિજ્યા વચ્ચેનો સંબંધ શોધવાનો છે. બીજું સ્ટેપ શું કરવાનું છે? પરમાણુ દ્વારા રોકાયેલું કદ. અને ત્રીજું સ્ટેપ જે છે એ ત્રીજું સ્ટેપ કયું થવાનું છે? એકમ કોષનું કુલ કદ. ચોથા સ્ટેપમાં બંનેનો ગુણોત્તર મૂકશું. પાંચમા સ્ટેપમાં A = 2r છે એટલે પરમાણુની ત્રિજ્યા અને એકમ કોષની ધારની લંબાઈનો સંબંધ મૂકશું. સાદુરૂપ આપશું એટલે જવાબ આપણો મળશે. ખ્યાલ આવ્યો? ચાલો, તો ફટાફટ જે છે અહીંયા એકવાર સ્ક્રીનશોટ લઈ લો. સ્ક્રીનશોટ લઈને હવે આપણે આગળ વાત કરવાની છે. નેક્સ્ટ FCC રચના માટે ડિસ્કશન કરવાની છે. ચાલો,
આગળ આપણે વાત જે કરી હતી એ સાદા ઘનની રચના માટે સંકુલન ક્ષમતા વિશે ડિસ્કશન કર્યું. હવે જે વાત કરવાની છે આપણે HCP અથવા તો CCP ઓર FCC રચના કહેવાય. બંનેમાં ડિફરન્સ શું છે? AB પ્રકારની થપ્પી, ABC પ્રકારની થપ્પી. પણ ફરક જે છે કોઈ થશે નહીં, કારણ સવર્ગાંક તો કેટલો થવાનો છે? બંનેનો સરખો છે. એટલે તમારે 12 જ પરમાણુ ગોઠવવાના છે. એટલે સવર્ગાંક દરેક પરમાણુ કેટલો થાય છે? 12. 6 પોતાના સ્તરના, 3 ઉપર અને 3 નીચે. ક્લિયર છે ને આ વસ્તુ? એટલે બંને માટેની પેકિંગ ક્ષમતા તો સરખી જ આવવાની છે. એટલે હું પહેલાં જ વસ્તુ લખું છું કે HCP અને CCP રચના માટે સવર્ગાંક સમાન હોવાથી સંકુલન ક્ષમતા સમાન આવશે. બસ ચાલો, મગજ છે ધોઈને અહીંયા ધ્યાન આપો ફટાફટ. ડાયાગ્રામ જે છે, ડાયાગ્રામમાં તમને મેં FCC રચના તરીકે દર્શાવવાનો પ્રયત્ન કરેલો છે. અહીંયા જોઈ શકો છો કે ABCD આગળની બાજુ, EFGH પાછળની બાજુ જો હોય તો BFGC એ તમારી એક ફલક બને કે ન બને? ફરીવાર સાહેબ સમજાવી દઈએ. આપણી પાસે નમૂનો તૈયાર જ છે. જો આને અહીંયા મૂકીને ઇમેજિન કરો, આ આગળની બાજુ તો ABCD EFGH. તો આ ફલક તમારી મેં દર્શાવી છે BFGC. આ ફલક બની તમારી આ BFGC. ખ્યાલ આવી ગયો દરેકને? આ B, આ F, આ G અને આ C. આ ફલક દર્શાવે. અને એ ફલકના તમે પરમાણુનું ઇમેજિન કરો તો આ 3 પરમાણુ એકબીજાને સ્પર્શ કરેલા હશે. એક B પરમાણુ ને એક G પરમાણુ. આ B પરમાણુ છે, આ કયો પરમાણુ છે? G. અને આ સેન્ટરનો ફલકનો પરમાણુ. આ બધા 3 પરમાણુ એકબીજાને સ્પર્શ કરતા. આમાં નથી થતા. તમને એમ થશે આમાં ક્યાં થાય છે? પણ ઇમેજિનેશન તમારે કરવાની છે. જો અહીંયા, કારણ કે ફલકમાં વચ્ચે એક પરમાણુ આવી ગયો છે, એટલે ફલકમાં અહીંયા વચ્ચે આવી જાય તો આ પરમાણુ એકબીજાને સ્પર્શ થાય. અહીંયા કરશે નહીં, કારણ કે એમની વચ્ચે થોડો સ્પેસ રહી જશે. જો દેખાય છે આ સ્પેસ, ગેપ રહી જાય છે. આ ફલકનો પરમાણુ આવ્યો એટલા માટે. તો આપણે જે વાત કરી એ પ્રમાણે કે આપણે તો અહીંયા હવે પહેલી વસ્તુ શું કરવું ને પહેલું કામ આપણે શું કરતા હતા? તો કે સર આપણે પહેલું કામ જે છે એકમ કોષની ધારની લંબાઈ ને પરમાણુની ત્રિજ્યા વચ્ચે સંબંધ તારવતા હતા. બરાબર? ચાલો તો લખીએ આપણે. ધારો કે એકમ કોષની ધારની લંબાઈ એ છે અને પરમાણુની ત્રિજ્યા R છે. બરાબર? તો આકૃતિ પરથી ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ કયો બને છે? BGC ત્રિકોણ. BGC એ કાટકોણ ત્રિકોણ છે. થાય ને કાટકોણ ત્રિકોણ? જો આ B, બરોબર, આ G અને આ C. BGC આ આખો તમારો કેવો બને છે? કાટકોણ ત્રિકોણ. અને આમ જોડો, બરાબર, તો બની ગયો BGC. કયો ત્રિકોણ બને છે? આ કાટકોણ ત્રિકોણ બને છે. આ ધારની લંબાઈ એ છે, આ ધારની પણ લંબાઈ એ છે. તો A² વત્તા A², એટલે આનો સ્ક્વેર થવાનો છે પાયથાગોરસના નિયમ પ્રમાણે. થાય ને? ઓકે, ચાલો. તો આકૃતિ પરથી કાટકોણ ત્રિકોણ જે BGC છે, તેથી પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણે શું લખી શકાય? BG² ઇઝ ઇક્વલ ટુ BC² વત્તા GC². BC² બરાબર A² વત્તા A² ઇઝ ઇક્વલ ટુ શું લખાય? 2A². તેથી BG ઇઝ ઇક્વલ ટુ શું થશે? √2A. બરાબર? પરંતુ
બીજી ઇઝ ઇક્વલ ટુ 4r થાય કે ન થાય? જુઓ જી, બીજી ઇઝ ઇક્વલ ટુ 4r. ડાયાગ્રામ પરથી દેખાય. આ એક પરમાણુ ત્રિજ્યા r, આ ખૂણા પરના પરમાણુ ત્રિજ્યા r, ને વચ્ચે ફલકનો વ્યાસ આખો આવી જાય છે r વત્તા r, એટલે કેટલા થાય છે? 4r થાય છે. થાય છે કે નથી થતા? તો કે હા થાય છે, 4r થાય. તો આની કિંમત આની સાથે સરખાવો તો શું થયું? તેથી 4r ઇઝ ઇક્વલ ટુ √2a. એને કરતાં બનાવો 4r અપોન √2, તો a ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2√2r. આવડે ને સાદું રૂપ આપતા તો 2√2r. તો આ શું થયું? એકમ કોષની ધારની લંબાઈ a અને પરમાણુની ત્રિજ્યા r વચ્ચેનો સંબંધ થયો. એટલે પહેલું સ્ટેપ આપણું પૂરું થઈ ગયું. અહીંયા પહેલું કામ શું કરતા હતા આપણે? એકમ કોષની ધારની લંબાઈ અને પરમાણુની ત્રિજ્યા વચ્ચે સંબંધ થશે. સાદા ઘન માટે શું થતો હતો સંબંધ? a ઇઝ ઇક્વલ ટુ 2r. FCC અથવા તો HCP કે CCP રચના માટે શું થાય છે? અહીંયા સૂત્ર a ઇઝ ઇક્વલ ટુ 2√2r. a ઇઝ ઇક્વલ ટુ 2√2r. કેવી રીતે એવું આપણને ખ્યાલ હોવો જોઈએ. કાટકોણ ત્રિકોણ BGC a² વત્તા a² ઇઝ ઇક્વલ ટુ 4r, એટલે કે બીજી સ્ક્વેર થતું હતું, બરાબર ને? હવે ઘણીવાર જો તમને આયનીય સ્પીસીસ હોય તો આયનીય સ્પીસીસમાં ધન આયન અને ઋણ આયન હોય. તો આ ખૂણા પર હંમેશા ઋણ આયન હોય અને કેન્દ્રમાં હંમેશા ધન આયન હોય. તો તમે આના પર શું લખી શકો? તો કે આના પર આવી રીતે લખી શકો ખરી. જો 4r ઇઝ ઇક્વલ ટુ √2 છે, તો √2 ઇઝ ઇક્વલ ટુ 2r પ્લસ વત્તા 2r માઇનસ. લખાય કે ન લખાય? 2r પ્લસ અને 2r માઇનસ. આ એટલા માટે કહું છું કે MCQ તમે જ્યારે સોલ્વ આઉટ કરશો ને ત્યારે આ પ્રકારના કોન્સેપ્ટ આવશે. એટલા માટે BG ઇઝ ઇક્વલ ટુ √2a, √2 ઇઝ ઇક્વલ ટુ 4r. એટલે અહીંયા એવું આપણે ઇમેજિન કરી લીધું છે કે બધા પરમાણુ સરખા છે. પણ ધારો કે કોઈ આયનીય સ્પીસીસ હોય તો બેટા આયનીય સ્પીસીસમાં હંમેશા કેન્દ્રમાં ખૂણા પર જે છે એ ખૂણા પર ઋણ આયન હોય અને વચ્ચે જ્યાં છિદ્ર પડતા હોય, વચ્ચે જે નાની જગ્યા હોય ત્યાં હંમેશા કોણ ગોઠવાયેલું હોય છે? ધન આયન ગોઠવાયેલું હોય, બરાબર? તો લખી શકાય ને 2r માઇનસ વત્તા 2r પ્લસ. આ ખ્યાલ એટલા માટે અત્યારે આપી દઉં છું કે MCQ તમારે આપણે સોલ્વ કરશું એમ આ બધી વસ્તુ આવે છે. ચાલો, તો પહેલું કામ આપણું અહીંયા પૂરું થઈ ગયું. એકમ કોષની ધારની લંબાઈ a અને પરમાણુ ત્રિજ્યા r વચ્ચેનો સંબંધ તારવો. નેક્સ્ટ આગળ વધીએ છીએ. આપણે શું કરીએ છીએ? તો કે પરમાણુ દ્વારા રોકાયેલું કદ. ચાલો, પરમાણુ દ્વારા રોકાયેલું કદ. HCP રચનામાં, HCP, CCP અથવા FCC રચનામાં પ્રતિ એકમ કોષ દીઠ, પ્રતિ એકમ કોષ દીઠ 4 પરમાણુ છે. હોય ને 4 પરમાણુ ખ્યાલ છે ને દરેકનો? દરેક ખૂણા દીઠ કેટલો હોય? 1. અને દરેક ફલક દીઠ કેટલા થઈ જાય છે? 3. 3 ને 1 4. તેથી પરમાણુ દ્વારા રોકાયેલું કુલ કદ 4 × 4/3 πr ક્યુબ. 4 × 4/3 πr ક્યુબ, બરાબર? 4 × એકનું કેટલું હોય? 4/3 πr ક્યુબ. તો 4નું કેટલું થાય? 4 × 4/3 πr ક્યુબ. તો આપણું શું કામ થઈ ગયું? તો કે આ આપણું પહેલું કામ અહીંયા પૂરું થઈ ગયું, પરમાણુ દ્વારા રોકાયેલું કદ. બીજું કામ શું છે? એકમ કોષનું કુલ કદ. તો તમને ખબર છે એકમ કોષનું કુલ કદ બરાબર શું લખાય? LBH, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ધારની લંબાઈ a છે એટલે શું લખી શકો? a³. ઓકે, ચાલો. પેકિંગ ફ્રેક્શન, પરમાણુ દ્વારા રોકાયેલું કદ છેદમાં એકમ કોષનું કુલ કદ ગુણ્યા 100. પરમાણુ દ્વારા રોકાયેલું કદ કેટલું છે? 4 × 4/3 πr અપોન a³ × 100. 4 × 4/3 πr ક્યુબ એટલે ચોકે ચોકે 100/3 πr. એ બરાબર કેટલા મેળવ્યા આપણે? 2√2r ક્યુબ.
2√2r હોલ રેઝ ટુ સ્ક્વેર બરાબર 16/3 પાય r ક્યુબ અપોન 2નો ઘન કેટલો થવાનો છે 8 √2નો ક્યુબ બરાબર √2નો ક્યુબ એટલે √2 ઇન્ટુ √2 એટલે કેટલા લખાય ફરી વાર √2 ઇન્ટુ √2 એટલે 2√2 થશે 2√2r ક્યુબ બરાબર ને r ક્યુબ કેન્સલ મલ્ટીપ્લાય વિથ 100 તો છે 8 દુ કેટલા થાય 16 આ 16 કેન્સલ તો શું થશે પાય છેદમાં 3√2 ઇન્ટુ 100 √2ની કિંમત કેટલી લેવાની છે તમને ખ્યાલ છે બરાબર √2ની કિંમત લો મલ્ટીપ્લાય વિથ 3 કરો અને પાય અપોન 3√2 કરો એટલે આઈ થિંક જવાબ તમારો છે 74%ની આસપાસ આવશે એટલે અવકાશના કુલ કદમાંથી પરમાણુ દ્વારા HCP CCP રચનામાં કેટલી જગ્યા રોકાય છે તો કે 74% રોકાય છે તો કેટલી ખાલી પડે છે અવકાશ કેટલો રહે છે તો કે 100 માંથી બાદ કરો એટલો 100 - 74 રહેશે ઓકે ખ્યાલ આવે છે દરેકને જો ખૂબ અગત્યની વસ્તુ છે હા વિડીયો રિવાઇડ કરીને તમારે જોવાની છે વસ્તુઓ અને યાદ રાખવાની છે કાલે આના કરતાં વધારે ભેજા 25 વાળું આપણે કામ કરવાનું છે કારણ કે કાલે વાત કરવાની છે આપણે BCC રચનાની BCC રચના ત્યારે જ સમજાશે જ્યારે તમને આ બે રચના વ્યવસ્થિત સમજાય ત્યારે ઓકે તો ત્યાં સુધી બાય બાય મગજને થોડો લોડ આપો મગજ કસો અને જુઓ